કેટીવી ખાસ ખબરમાં સુરતથી સમાચાર મળ્યા છે કે માનવતા હેરાન થઈ જાય તેવી ઘટના અત્યારે સામે આવી છે। પતિના મિત્રએ પોતાનો વિશ્વાસઘાત કરીને એક પરિણીતાને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ આપી બેભાન બનાવી દુષ્કર્મ આચર્યું હતું। ન માત્ર એ પરંતુ આરોપીએ વિડીયો બનાવી પીડિતાને વારંવાર બ્લેકમેલ કરી 14 લાખ રૂપિયાનું ઉગારી લેતું મોટું કૌભાંડ રચ્યું હતું। પીડિતાને ગર્ભપાત માટે પણ મજબૂર કરવામાં આવી અને વર્ષ 2023થી ચાલતી આ બ્લેકમેલિંગની કથાને 2 વર્ષ પછી ન્યાય મળતો દેખાઈ રહ્યો છે, કારણ કે હવે આરોપીની ધરપકડ થઈ ગઈ છે। જી સર, અત્રેના ઝોન 6ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17/9/2025ના રોજ આઈપીસીની કલમ 376(1), 376(2)N તથા 506(1) મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણીત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે। ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી